नगर पालिका की लापरवाही से किसानों को नुकसान। सिंचाई विभाग को सूचना दिए बिना नहर के पास पानी की लाइन खोद दी। किसानों को पानी न देने का सिलसिला जारी है। खेतों में पानी की सख्त जरूरत है। ऐसे समय में नगर पालिका ने नहर का पानी रोककर काम शुरू कराया। नुकसान को लेकर किसानों ने विरोध प्रदर्शन किया है। किसानों का आरोप है कि नहर में गैप बनाकर नहर को भी क्षतिग्रस्त कर दिया गया है। दर्शन कुमार अमृतलाल नायक, गुजरात प्रदेश कांग्रेस महामंत्री, खेडूत आगेवान। हजीरा सरोली गाम खाते हजीरा केनाल माटे जे रीतनु कोन्ट्राक्टरनी बेदरकारीने कारणे गाबडું પાડવામાં આવ્યું છે। लगभग घણા દિવસ પછી રોટેશનની શરૂઆત થયા પછી હંમેશા આ વિસ્તારમાં પાણીના તેલ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે। ખેડૂતોને હંમેશા ડાંગર, શાકભાજી, શેરડીનો પાક સુકાતો હોય છે અને કોન્ટ્રાક્ટર પોતે રોટેશન ચાલુ હોવાથી સરકારનો પરિપત્ર છે સિંચાઈ વિભાગને કે કોઈ પણ રોટેશન ચાલુ હોય ત્યારે કામગીરી કરવાનો ન હોય, તો કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આજે આ ખેડૂતોના હજારો હેક્ટર શેરડી ડાંગર પકવતા ખેડૂતો એનો ભોગ બન્યા છે। આની સ્થાનિક આગેવાનોને રજૂઆત કરતા ખેડૂત સમાજના રમેશભાઈ, કેતનભાઈ, ઈશ્વરભાઈ, કલ્પેશભાઈ બધા અમે આગેવાનો સ્થાનિક જગ્યાએ આવીને આની રજૂઆત કરીને તાત્કાલિક અસરથી માનનીય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારીઓ સિંચાઈ વિભાગના હોય, કોર્પોરેશનના અધિકારીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને સામાન્ય માણસ પર જ્યારે પોલીસ કેસ થતો હોય તો આવા કોન્ટ્રાક્ટરની અમે પોલીસ કેસ થવો જોઈએ એવી લાગણી અને માંગણી અમે રજૂઆત કરી છે। દર્શનભાઈ, ખેડૂતોની સાથે વારંવાર અન્યાય થાય છે, શું કહેશો આ રીતની ઘટનામાં? ખરેખર હવે શું પગલાં લેવા? જે પ્રકારે તમે માંડવી હોય, સરભણ હોય કે અન્ય જગ્યાએ જ્યારે નહેરો તૂટવાના બનાવ બને છે એનો ભોગ કોઈ બનતો હોય તો ખેતી કરતા આ નહેર પર આધારિત ખેડૂતો બનતા રહ્યા છે અને આના કારણે આવા કોન્ટ્રાક્ટરો સરકારી કામ કરતા હોવાથી એ પોતે જ કાયદો અને કોઈ પણ જાતની વ્યવસ્થા, કોઈ પણ જાતનું પરિપત્ર કે કોઈ પણ એનો અભ્યાસ કર્યા વિના પોતે કાયદો હાથમાં લઈને આ પ્રકારના કામ કરતા હોય છે। કારણ કે પોતે સરકારી કોન્ટ્રાક્ટર છે અને એનો કોઈ ભોગ બનતા હોય અને સરકારના નીતિ નિયમનો ભંગ આ કોન્ટ્રાક્ટરો વારંવાર કરે છે અને એનો ભોગ કોઈ બનતો હોય તો ખેડૂતો બનતા હોય છે અને સરકાર અને તંત્ર પણ એને બચાવવા માટે હંમેશા તત્પર હોય છે અને એના કારણે આજે લોકોને સાથે રાખીને વિનંતી કરી છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ એવી માંગણી અમે કરી છે।